વિસ્ટન બ્રિજ અજ્ઞાત અવરોધોનું મૂલ્ય પ્રમાણભૂત અવરોધની સાપેક્ષમાં ચોકસાઈપૂર્વક માપવા માટે ઈસવીસન 1883માં ચાર્લ્સ વિસ્ટને જે પરિપથ વિકસાવ્યો તેને વિસ્ટન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં વિસ્ટન બ્રિજ પરિપથ દર્શાવેલ છે. તેમાં અવરોધો R1, R2, R3 અને R4 વડે રચાતી 4 અવરોધ ભુજાઓ બંધ ગાળો રચે તેમ જોડેલી હોય છે. R1 અને R3ના સામાન્ય બિંદુ A તથા R2 અને R4ના સામાન્ય બિંદુ C વચ્ચે EMFનું ઉદ્ગમ જોડવામાં આવે છે. તેમજ R1 અને R2ના સામાન્ય બિંદુ B તથા R3 અને R4ના સામાન્ય બિંદુ D વચ્ચે સંવેદી ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. આ 4 અવરોધોમાંથી 3 અવરોધો જ્ઞાત હોય છે અને ચોથો અજ્ઞાત હોય છે. આ 3 જ્ઞાત અવરોધોના મૂલ્યો એવા પસંદ કરવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. આ સ્થિતિમાં B અને D બિંદુના વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. આથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય છે. આ સ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય છે તેમ કહેવાય. બ્રિજની સંતુલિત સ્થિતિમાં લૂપ ABDA ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા -I1R1 +I2R3 0 માટે I1R1 I2R3 સમીકરણ 1. આ જ રીતે લૂપ BCDB ને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડતા -I1R2 +I2R4 0 માટે I1R2 I2R4 સમીકરણ 2. સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા R1/R2 R3/R4 સમીકરણ 3. આમ આ 4 અવરોધોમાંથી કોઈ પણ 3ના મૂલ્ય જ્ઞાત હોય તો ચોથા અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. મીટર બ્રિજ વિસ્ટન બ્રિજના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને બનાવેલી પ્રાયોગિક રચનાને મીટર બ્રિજ કહે છે, જેની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય પ્રાયોગિક રીતે શોધી શકાય છે. અહીં પ્રયોગશાળામાં વિસ્ટન બ્રિજ તરીકે વપરાતા મીટર બ્રિજની રચના દર્શાવી છે. મીટર બ્રિજમાં R3 અને R4 અવરોધોને સ્થાને સમાન આડછેદવાળા 1 મીટર લંબાઈના કોન્સ્ટન્ટનના અવરોધ તારને લાકડાના એક પાટિયા પર જોડેલી મીટર પટ્ટી પર જડવામાં આવે છે. તારના 2 છેડાઓ A અને C સાથે કાટખૂણે વાળેલી તાંબાની જાડી પટ્ટીઓ જડેલી હોય છે. આ પટ્ટીઓ પર જોડાણ અગરો આપવામાં આવે છે, જેથી તારના 2 છેડાઓ વચ્ચે બેટરીનું જોડાણ થઈ શકે. કાટખૂણે વાળેલી 2 જાડી પટ્ટીઓની વચ્ચે બીજી એક તાંબાની પટ્ટી એવી રીતે રાખવામાં આવે છે કે જેથી તેની બંને બાજુ એક ગેપ રહે. 2 ગેપના છેડાઓ પર જોડાણ અગ્ર લગાડવામાં આવ્યા હોય છે, જ્યાં અવરોધનું જોડાણ કરવામાં આવે છે. 2 ગેપની વચ્ચે રહેલી પટ્ટીની મધ્યમાં પણ એક જોડાણ અગ્ર B હોય છે, જેની સાથે સંવેદી ગેલ્વેનોમીટરનો એક છેડો જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરના બીજા છેડાને જોકી D સાથે જોડી જોકીને તાર પર સરકાવી સંપર્ક કરાવી શકાય છે. અહીં દર્શાવ્યા પ્રમાણે અજ્ઞાત અવરોધ R1 ને બ્રિજની એક ગેપમાં અને પ્રમાણભૂત જ્ઞાત અવરોધ R2 ને બ્રિજની બીજી ગેપમાં જોડવામાં આવે છે. જ્ઞાત અવરોધ R1ના કોઈ એક મૂલ્ય માટે જોકીને તાર પર સરકાવી એવા સ્થાન D ઉપર મૂકવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય. બિંદુ D ને તટસ્થ બિંદુ કહે છે. તારના A છેડાથી જોકી સુધીના તારની લંબાઈ AD L1 અને DC તારની લંબાઈ L2 હોય તો સમીકરણ 3 પરથી R1/R2 AD તારનો અવરોધ DC તારનો અવરોધ R1/R2 L1 ρ/L2 ρ L1/L2 સમીકરણ 4. જ્યાં ρ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ R1/R2 L1/100 - L1 માટે R1 R2 × L1/100 - L1 સમીકરણ 5. જ્ઞાત અવરોધ R2ના જુદા જુદા મૂલ્યો લઈ દરેક વખતે L1/L2નું મૂલ્ય શોધી અજ્ઞાત અવરોધ R1નું સરેરાશ મૂલ્ય શોધવામાં આવે છે.
આ રીતે મેળવેલા R1નું મૂલ્ય ઘણું ચોક્કસ હોય છે. જો કે લઘુ અવરોધના માપન માટે આ રીત બહુ ઉપયોગી નથી. વ્યવહારમાં મીટર બ્રિજના તારની થોડીક લંબાઈ બંને છેડે તાંબાની જાડી પટ્ટીની નીચે રહેલી હોય છે, જેના માટે અંત્ય સુધારો કરવામાં આવે છે.